નમસ્કાર, બીજીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો શાંતિપૂર્વક ઉજવાઈ રહેલા નવરાત્રી તહેવારમાં અસામાજિક તત્વોએ અશાંતિ ફેલાવી। રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબા આયોજનમાં મારામારી થઈ। વીઆઈપી પાસ સાથે બેઠેલા દંપતીને આઈજી આવતા હોવાથી આયોજકોએ પાછળ બેસવાનું કહ્યું। વીઆઈપી સિટિંગમાંથી પાછળ જતા રહેવાનું કહેતા એ શખ્સ છે તે વિફર્યો હતો। અજાણ્યા શખ્સે આયોજનના કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો કર્યો હતો। જીવલેણ હુમલામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાનો પુત્ર હરિભાઈ સોરઠિયા ઇજાગ્રસ્ત થયો। મૌલિક પરસાળા, અશોક ફળદુ સહિતના કાર્યકર્તાઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। પ્રદ્યુમનગર પોલીસે આરોપી મહેશ ગીરીની ધરપકડ કરી છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે અંગે પણ પોલીસે હવે તપાસ આદરી છે। એક તરફ નવરાત્રીનો આ પર્વ ચાલી રહ્યો છે, શાંતિપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ તેવામાં અસામાજિક તત્વો અશાંતિ ફેલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબા આયોજનમાં મારામારી થઈ। વીઆઈપી પાસ સાથે બેઠેલા દંપતીને આઈજી આપતા હોવાથી આયોજકોએ પાછળ બેસવાનું કહ્યું હતું અને વીઆઈપી સિટિંગમાંથી પાછળ જતા રહેવાનું કહેતા આ શખ્સ વિફર્યો હતો અને અજાણ્યા શખ્સે આયોજનના કાર્યકર્તાઓ પર છરી વડે હુમલો પણ કર્યો હતો। જીવલેણ હુમલામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના પૌત્ર છે તેમને પણ ઈજા પહોંચી હતી અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા, એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી। ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ, એટલે એ ભાઈ હટ્યા નહીં, એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું આવી કઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જયારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો। આવી કઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો, એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે અને અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની। ઈજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે, એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે। મારા ધ્યાનમાં આ 3 નામ આવ્યા છે, પણ 4 જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે, કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે। ખોડલધામમાં દાંડિયારાસમાં આપણે વીવીઆઈપી બેઠકની વ્યવસ્થા કરી હોય છે અને એમાં આપણા સ્પોન્સર હોય એના પાસ ઉપરથી અને વીવીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોય છે। એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં 2 વ્યક્તિ બેઠા, એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ ને, બીજા મોટા ગેસ્ટ આવતા હતા આપણે ત્યાં આઈજી સાહેબ ને આવતા હતા અને ઉપર ગેટ ઉપર બેઠા હતા, એટલે એને એમ કીધું ભાઈ તમે પાછળની હરોળમાં વયા જાઓ, તો એ બોલાચાલી માંડ્યા કરવા, એટલે ત્યાંથી બોલાચાલી કરતા કરતા એને પ્રેમથી નીચે ઉતાર્યા, ભાઈ તમે આમ સાઈડમાં રહ્યો, ગેસ્ટ આવે છે, એટલે બીજા કોઈ ત્યાં લેડીઝ ને એ બધા બેઠા હોય અને ગાળા ગાડીને એવું બધું મીડિયા કરવા, એટલે એવી રીતના એને પાછળ વહી ગયા। તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢીને અમારા લગભગ 3 થી 4 સ્વયંસેવકોને સીધી છરી મારવા માંડ્યા। ખોડલધામ રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપર બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલો, જેમાં એક કપલ પાસ લઈને આવેલા જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેઠા, તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે 3 જણા છે, મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠ